જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે હું થોડાક અંગત કારણોસર વિડીયો નહોતો બનાવી શક્યો, જેની અપડેટ મેં ટેલિગ્રામ ચેનલ ઉપર ડેફિનેટલી આપી હતી. જો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર ના જોડાયેલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. તેમાં તમને આવી ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ મળતી રહેશે. અને લાઈવ માર્કેટમાં જ્યારે હું વિડીયો નથી બનાવતો ત્યારે હું ટેલિગ્રામ ચેનલ ઉપર એક લેવલ્સ આપતો આવું છું. તેના બેઝ ઉપર તમને થોડુંક હેલ્પફુલ રહેશે કે માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ છીએ. કાલે વિડીયો નહોતો બનાવી શક્યો, એની અપડેટ મેં ડેફિનેટલી આપી હતી. અને આજે લાઈવ માર્કેટમાં આપણે ક્યારે ટ્રેડ લેવાનો હતો, મતલબ એક તમને ગાઈડન્સ આપી શકું છું કે તમે કયા પોઈન્ટની ઉપર શું વિચારી શકો છો. હું પર્ટિક્યુલર કોઈ ટ્રેડ નથી આપતો કે ભાઈ આ કોલ લઈ લો, આ પુટ લઈ લો, બટ એક તમને લાઈવ માર્કેટમાં ગાઈડન્સ ડેફિનેટલી આપી દેતો હોઉં છું. જ્યારે માર્કેટમાં હું વિડીયો નથી બનાવી શકતો અથવા તો માર્કેટ આપણા અગેન્સ્ટ કામ કરતું હશે, જ્યારે મને લાગતું હશે કે આજે માર્કેટમાં ગડબડ છે. આજનું તમે જોશો, આજની આ ફર્સ્ટ કેન્ડલ છે, માર્કેટ અહીંયા ઓપન થયું, માર્કેટ સ્લોલી એન્ડ સ્ટડીલી નીચે આવી રહ્યું હતું. માર્કેટ અહીંયાથી એક રિવર્સ થયું અને અહીંયાથી આવી રીતના એક માર્કેટે આમ એક યુ શેપ બનાવ્યું. અને જેવું માર્કેટ આ કેન્ડલના લેવલને બ્રેક કર્યું તો અહીંયા એક એન્ટ્રી આપણી ટ્રિગર થતી હતી. અહીંયા મેં એક એન્ટ્રી લીધી ડેફિનેટલી, અને જેવું માર્કેટમાં અહીંયા એન્ટ્રી લીધી, માર્કેટ ઇમિડિયેટલી આ રિવર્સ થઈ ગયું, તો અહીંયા મારો એસએલ ગયો. તો આ એક મેં લેવલ માર્ક કરી રાખ્યું હતું. અહીંયા લાઈવ માર્કેટમાં મેં આ બે લેવલ આપ્યા હતા અને ઉપરની સાઈડમાં એક આ લેવલ હતું. આ બે લેવલ મેં લાઈવ માર્કેટ ટેલિગ્રામ ચેનલ ઉપર મેં અપડેટ આપી હતી કે આ લેવલની ઉપર આપણે કોલના વિશે વિચારી શકીએ ને આ લેવલ વિશે પીના વિશે વિચારી શકીએ. અહીંયા બી તમે માર્કેટ જોશો, આ પોઈન્ટથી માર્કેટ રિવર્સ થયું, નીચે આવ્યું, ફરી પાછું આ લોને તોડ્યું, ફરી પાછું અહીંયા આપણે એન્ટ્રી લીધી, ફરી માર્કેટ રિવર્સ થઈ ગયું. અહીંયા ઉપરની સાઈડ તમે જોશો, અહીંયા ઉપરની સાઈડ અહીંયા બ્રેકઆઉટ આપ્યું, અહીંયા આપણે કોલમાં એન્ટ્રી લીધી, તો અહીંયા બી માર્કેટે આપણો એસએલ હિટ કરી નાખ્યું. એટલે આજે માર્કેટે 3 વાર એસએલ આપણો લઈ લીધો હશે, જે લોકો સેટઅપ ઉપર કામ કરતા હશે. અહીંયા હું પર્ટિક્યુલર પેટર્નને સેટઅપ ઉપર ટ્રેડ કરું છું, તો અહીંયા માર્કેટ મારો 3 વાર એસએલ લઈ ગયો. આજે માર્કેટ તમે જોશો મોર્નિંગમાં એકદમ રેન્ડમલી બિહેવ કર્યું હતું, એકદમ રેન્ડમ મૂવ આવતા હતા. માર્કેટ રિવર્સ એક પર્ટિક્યુલર પોઈન્ટની ઉપર બ્રેકઆઉટ આપીને પછી રિવર્સ થઈ જાય, પોઈન્ટ ઉપર બ્રેકઆઉટ આપીને રિવર્સ થઈ જાય. આવી રીતે જ્યારે રેન્ડમ મૂવ્સ માર્કેટમાં આવતા હોય ત્યારે તમારે ટ્રેડિંગને અવોઇડ કરવું જોઈએ. એટલા માટે મેં પછી જ્યારે અહીંયા બી એસએલ હિટ થઈ ગયો, અહીંયા બી એસએલ હિટ થઈ ગયો, તો પછી મેં ટેલિગ્રામ ચેનલ પર અપડેટ આપી હતી કે આજે માર્કેટ રેન્ડમ મૂવ આપી રહ્યું છે, તમારે ટ્રેડિંગને અવોઇડ કરવાની છે. તો જે મિત્રોએ આ મેસેજ સમજ્યા હશે એમને ડેફિનેટલી અહીંયા એમનો લોસ થતાં બચાવ્યો હશે. અને જ્યારે મોર્નિંગમાં જ તમારા માર્કેટમાં 3 એસએલ થઈ જાય તો પછી તમારે ટ્રેડિંગને અવોઇડ કરી દેવું જોઈએ. તમારે તમારા કેપિટલને સેવ કરવાનો તમારો પ્રાઇમ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. પ્રોફિટ તો તમે માર્કેટમાં ટકશો તો તમે ડેફિનેટલી અર્ન કરી લેશો, પણ પ્રોફિટ કરવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? કેપિટલ, જે બહુ મહત્ત્વની વસ્તુ છે જેને આપણે બહુ હલકામાં લઈએ છીએ. તો કેપિટલને આવા માર્કેટ માટે બચાવવાની જે આપણી જે પેશન્સ હોય છે, જે સ્કિલ્સ હોય છે, એ જ આપણે ડેવલપ કરવાની છે. અહીંયા લાસ્ટમાં તમે જોશો માર્કેટ અહીંયા કોઈ સપોર્ટ કશું જ નહીં, માર્કેટ રેન્ડમલી અહીંયાથી એક રેલી આવી. તો આ રેલી જે લોકો અહીંયા કેપ્ચર કરવાની કોશિશ કરે છે આ પોઈન્ટ ઉપર, પણ આપણી હિંમત જ્યાં સુધી આ જે પોઈન્ટ છે એની ઉપર ના નીકળે ત્યાં સુધી આપણી હિંમત ના ચાલે. તો જે મિત્રો આની ઉપર બી હિંમત કરે છે તમને ડેફિનેટલી અહીંયા થોડો ઘણો પ્રોફિટ થયો હશે ને ક્યાંક ને ક્યાંક એમને લોસમાં રિકવરી જોવા મળી હશે. લાસ્ટમાં માર્કેટે આ એક થોડુંક ફોલો કર્યું સેટઅપને, અધરવાઇઝ માર્કેટ ક્યાંનું અહીંયા એક એસએલ હિટની વાળું ડે હતો. એટલે આજે બહુ જ ટ્રિકી બેંક નિફ્ટીમાં હું ડે કહીશ, બહુ જ ટ્રિકી ડે હતો. એક્સપાયરી બહુ જ ટ્રિકી હતી અને જે રિટેલ ટ્રેડર છે, જે લોકો ઓછા કેપિટલ સાથે ટ્રેડ કરતા છે, એને ડેફિનેટલી માર્કેટે આજે કેપિટલ 0 કરી દીધી હશે. હવે આવતીકાલે આપણે બેંક નિફ્ટીમાં આપણી શું થોટ પ્રોસેસ હોવી જોઈએ અને માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ આપણે એ સમજી લઈએ. તો મિત્રો આજે જે રેલી આવી છે, લગભગ આ 2-2:30 વાગ્યાની આસપાસથી આ રેલી છે. તો આ જે રેલી છે એ લાસ્ટ 1 અવર, હાફ એન અવરમાં આવી છે. તો અહીંયાથી માર્કેટમાં થોડીક પોઝિટિવિટી દેખાઈ રહી છે, કારણ કે માર્કેટ તમે જોશો જ્યાં ઓપન થયું ઓલમોસ્ટ માર્કેટ ત્યાં પહોંચી ગયું ડે એન્ડ સુધીમાં. તો અહીંયા આપણા માટે ફ્રાઈડે છે, કાલે નવી ઓપ્શન ચેન સ્ટાર્ટ થશે, કાલે થર્સડે છે, તો બેંક નિફ્ટીમાં કાલે નવો ઓપ્શન ડેનો ડે છે. તો અહીંયા આપણા માટે બેસ્ટ વસ્તુ કે આ રેલી કન્ટિન્યુએશનમાં રહી શકે છે, તો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે. તો આપણા માટે બેસ્ટ વસ્તુ એ માર્કેટ ક્યાંક ને ક્યાંક આ રેન્જમાં અહીંયા ફ્લેટ ઓપન થાય અને આ ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે. તો આ ઉપરનું જે લેવલ આવે છે 50,780, 772નું આવી છે. આપણે રાઉન્ડ ફિગર 780ની ઉપર આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. જો અહીંયા માર્કેટ આ 50,780ની ઉપર ક્રોસ કરે છે, ફર્સ્ટ કેન્ડલ ક્લોઝિંગ આપી રહી છે, તો આપણે ઇમિડિયેટલી કોલમાં બેસી જઈશું ને આપણા ટાર્ગેટ્સ ઉપરની સાઈડ લગભગ 51,135 આપણો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે. અને જો માર્કેટ
સ્લોમાં જાય છે તો 51,400 સુધીના બી આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આ એક વસ્તુ આપણા માટે બેસ્ટ છે કે ફ્લેટ ઓપન થાય. બીજી બેસ્ટ શું હોય આપણા માટે કે માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ગેપ ડાઉન ઓપન થાય. ગેપ ડાઉન ઓપનિંગ માર્કેટનું થાય તો સૌથી બેસ્ટ. ગેપ ડાઉનના કેસમાં માર્કેટ 50,500, 50,400 અહીંયા ક્યાંય બી ગેપ ડાઉન ઓપન થાય. આની કન્ડિશન એક જ રહેશે, જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો ફર્સ્ટ કેન્ડલ મસ્ટ બી ગ્રીન. ફર્સ્ટ કેન્ડલ ગ્રીન હોવી જોઈએ. તો એ ગ્રીન કેન્ડલના હાઈને મતલબ માની લો કે માર્કેટ અહીંયા ઓપન થયું છે, ફોર એક્ઝામ્પલ અહીંયા ઓપન થયું ને આવી રીતે માર્કેટે ફર્સ્ટ કેન્ડલ ગ્રીન બનાવી દીધી, ઠીક છે. આને માની લો કે આ ગ્રીન કેન્ડલ છે, કેવી બી બને પણ ગ્રીન બને. તો ગ્રીન કેન્ડલના લોને આપણે એસએલ માનીને જેવું આ ફર્સ્ટ કેન્ડલના હાઈને તોડે છે તો અહીંયા આપણે કોલની એન્ટ્રી લઈશું. અહીંયા આપણે એન્ટ્રી લઈશું અને આપણે જે ટાર્ગેટ્સ નક્કી કર્યા છે ગેપડાઉનના કેસમાં આપણા ટાર્ગેટ્સ મેક્સિમમ 51,000 સુધીના આપણે ટાર્ગેટ્સ રાખીશું. 51,000 સુધીના ટાર્ગેટ્સ માર્કેટ આપણને આપી શકે છે. જે ગેપડાઉન ઓપન થાય છે 50, 400, 500ની આજુબાજુ અને ફર્સ્ટ કેન્ડલ ગ્રીન બનાવીને ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે છે. તો આ રીતનું આપણે ટ્રેડિંગ મિત્રો કરી શકીએ. જો મિત્રો ગેપ અપ ઓપન થાય છે તો ગેપ અપ ઓપનિંગના કેસમાં હું માર્કેટમાં પ્રાઇસ એક્શન જોઈશ, કારણ કે ગેપ અપ ઓપનિંગમાં માર્કેટ બની શકે કે માની લો 50,685નું આજનું ક્લોઝિંગ છે, માર્કેટ ઓપન થઈ ગયું 50,900, 51,000ની આજુબાજુ, તો બની શકે કે માર્કેટ પહેલી જ કેન્ડલ આવડી મોટી રેડ બનાવીને અંદર આવી જાય ક્યાંક ને ક્યાંક 50,780, 50,750. તો આવા ચાન્સીસ જનરલી રહેતા હોય છે આવા માર્કેટ્સમાં. તો આપણે ગેપ અપના કેસમાં 1 અવર માર્કેટમાં વેટ કરીશું. 1 અવર પછી આપણે પ્રાઇસ એક્શનના બેઝ ઉપર ટ્રેડ ડિસાઇડ કરીશું. એ આપણી વિવેક બુદ્ધિ અનુસાર આપણે ટ્રેડ લઈશું, જેમાં આપણે રિસ્ક ટુ રિવોર્ડ આપણો ખાસ મેચ કરીશું. તો આશા રાખું છું મિત્રો આજનો એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઈક કરજો. કોમેન્ટ્સ બોક્સમાં ડેફિનેટલી આપના વ્યૂઝ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.